સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તારીખ આજે થઈ ગઈ છે 26 અને વાર છે રવિવાર. હમણાં છે ને બધા વાર રવિવાર જેવો જ લાગે છે, કેમ કે કાલે એક સ્કૂલ ચાલુ હતી, બાકી આગળના 2 દિવસ રજા હતી. આજે પાછી રજા આવી ગઈ. જો રજાની જો મજા જોવો રજાની. ગુડ મોર્નિંગ. ઓ માય ગોડ, વાહ ભાઈ વાહ. કેટલા વાગે તું નાહી લીધો તું? કે મારે પહેલાં નાહી લીધો એટલે હજી વાગ્યા છે 9:45 તો તું આજ 7 વાગે કેમ 1.5 કલાક પછી હું કીધું વાંચું? હા એવું તો કીધું. હાલ આટા મારવાની છે હવે. હાલ હમણાં છે ને ઘરની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. કાંઈ જો તરા આ રૂમની બધી હાલત બહુ અતિ ખરાબ થઈ ગઈ કહેવાય એમ ગણો તો. પણ હાલે છે કામ એટલે થાય, બીજું તો શું કરવું. અને હવે થોડાક દિવસ કરીને ઘણા દિવસો કાઢી નાખ્યા. અને હવે થોડાક દિવસ ખરેખર થોડાક દિવસો છે. હવે ફર્નિચરવાળો ફર્નિચર કરી નાખે ને એકવાર એટલે કલરમાં તો પોગી જાય, કેમ કે તો દાદરનો આ કલર તો બધો ઘણો ખરો પતાવી દીધો છે. હવે ખાલી એને કલર પ્રાઇમર તો મારી દીધું, કલર કરવાનું રહ્યો છે. તો આજે કલરવાળા આવવાના છે, કલરનું કામ તો ચાલુ થઈ જશે. પણ ફર્નિચર નથી કરતો. જો અહીંયા છે ને આ બહુ બેકાર થઈ ગયું છે. થોડાક દિવસ સહન કરી લઈએ, દિવસો કરતા દિવસો. બીજું 65% તૈયાર થઈ ગયા. દિવસ જવાનું છે શ્રીમતમાં. સરસ લ્યો. તમારા માસીની એટલે મારા માસીની તેડવા જાઉં છું. ઓકે. આજે 2 પ્રસંગ છે. બપોર પછી સોસાયટીમાં એક ચાંદલો છે ને, એટલે ચાંદલામાં નહીં તમે મોટા હારા લાગે. અમે નાના પડી મારા રવિવાર છે ને વજનમાં ન ગણવાનું હોય. શું કહે વેદાંત? તો વેદાંત કરતા 2 છોકરા મોટા થઈ જાય. હાલ નાસ્તો કરવા. શું ગોતવાનું છે? ગાડીમાં પીડા ભલે નકર રસ્તામાં લેતા જવાનું. કાર્ડ નો કહેવાય ને, કવર કહેવાય. ગુલાબ, ગુડ મોર્નિંગ. તો શું આજે મિષ્ટાનમાં છે? સવારમાં મિષ્ટાન શું છે? શું ખવાય સવારમાં? એ કે મિષ્ટાન ન ખવાય તો શું ખવાય? હું ચાંદ ભાખરીમાં ભાખરી છે, બીજો નાસ્તો તો છે. મને ભાખરી ખાવ પછી બપોરે ભૂખ નથી લાગતી. કે જો સવારમાં ભાખરી ખવાઈ ગઈ હોય ને બપોરે ભૂખ જ ન લાગે, એવું થાય. ખાઈ લઈએ હાલો, કાંઈ વાંધો નહીં. જે હોય એ જાનું બેન બાજુવાળાની ત્યાં હાય વાહ. આજ તો એ ઉમરા પૂંજવાનું કામ ચાલુ છે એમ ને? એક સાથે 3 હો ભાઈ, એક સાથે 3 બેનપણીઓ જો મસ્ત થઈને. એ જો ઉભી રહે 2 ઉડી ગયું નોટું. આ કોની છે? જાનું બેનની છે. કોનો બર્થડે છે? હાલે તારી છે. નમત નવી પડી છે. હેપી બર્થડે આરવી. મોટી થઈ ગયો મારી દીકરી. આરવીન બર્થડે છે, તને કીધું? તું એને વાળીને મૂકી દે, ઉડી જાય. સીધી છે ને વાળી નાખ. આમ વાળી દે. આગળની ગાડી છે ને એમાં શું લખ્યું છે જુઓ તમે. આ દિવસ પણ ચાલ્યો જશે. એનો 2 મતલબ થાય. 2 પોઝિટિવ થાય, નેગેટિવ થાય. પોઝિટિવ થાય કે ખરાબ દિવસો હાલતા હોય ને, મતલબમાં આપણે કંઈ કામ હરખા પાર ન પડતા હોય ને, કંઈક બીમારી ઘરમાં આવી હોય ને, કંઈક ને કંઈક મુશ્કેલો આવ્યા કરતી હોય ને, તો એમાં એ શબ્દને યુઝ કરો ને કે ભાઈ આ દિવસ પણ ચાલ્યો જશે, એટલે આપણે આમ પ્રોત્સાહિત થઈ જાય કે હા કાંઈ વાંધો નહીં, તકલીફ છે તો વહી જાય. અને બહુ આમ મોજમાં હોય, ફૂલાઈ ગયા હોય, કમાઈ ગયા હોય, બહુ વધારે ખુશ હોય, ઓવર એક્સાઇટેડ હોય, ત્યારે એ વાક્ય વાંચો ને, કંઈક સારું બનવું હોય કંઈક તો નેગેટિવ થઈ જાય કે ભાઈ, તો એનો મતલબ એવો થાય કે ભાઈ બહુ ફૂલામાં, બહુ હવામાં, હાલમાં ઓછો હાલમાં, એ દિવસ પણ હાલો જાય, વયો જાય. એટલે પાછો હતા એમ થઈ જાવ. એટલે બહુ સારો શબ્દ વાક્ય છે એ કે ભાઈ આ દિવસ પણ ચાલ્યો જશે. તો મસ્ત અત્યારમાં સવારમાં એક પોઝિટિવ વિચાર આવી ગયો છે, મળી ગયો છે. પેટ્રોલ પુરાવાનો એ પહેલાં તો ડીઝલ પુરાવાનો વિચાર આવી ગયો. ડીઝલ
E20 ડીઝલ E20 ડીઝલનો આવે, E20 પેટ્રોલ જ આવે, ખાલી આપણે ડીઝલ જ નાખવાનું છે. એટલે આપણે ટાઈમ 1:10 થઈ અને ઓફિસેથી નીકળ્યા. સવારમાં વેદાંત મારી હારે આવ્યો ને ત્યારે ફૂલ ફોર્મમાં હતો. અત્યારે ફોર્મ અચાનક વિખાઈ ગયું છે, તાવ ચડી ગયો છે પુષ્કળ. અત્યારે ડઈના એટલો ગરમ થઈ ગયો છે. એટલે હવે છે ને અમારો રવિવાર હોય ને, આ બધાનો અમારા છોકરાનો છે ને એ એક થોડી ખૂબી છે કે રવિવાર હોય ને તેથી જ માંદા પડે. આજે રવિવાર છે, ડૉક્ટર ને વળી ફોન કરી દીધો ને એટલે હું છે નકર વૈયા ગયા હતી કે હું શટર જ બંધ કરતો હતો. મેં તો થોડીક વાર ખમો કેમ કે તાવ આવી ગયો છે ઘણો. એટલે એ કે હું 5 વાગે આવવાનો છું. મેં નહીં 5 વાગે ભલે આવું પણ અત્યારે ઘડીક ખોળ ઉભા રહ્યું એટલે ઉભા રહે ગયા સાહેબને. આપણું એટલું સાહેબ થોડુંક રાખે છે, સારું છે. તો તાવ આવી ગયો છે એટલે બતાવતા જાય દવાખાને અને દવા લેતા જાય. ચાલો તો એમાં છે ને મેં વિડીયો એટલે ચાલુ કર્યો. વેદાંત કંઈક અલગ પ્રકારની વાત કરી. શું થાય બેટા? રીસેટ થઈ જાય શરીર. તાવ આવે એટલે તાવ આવે એટલે કે શરીર મસ્ત થઈ જાય. એટલે બીજું કેમ શું થાય કે શરીર રિસેટ થઈ જાય. બીજું શું થાય? ડિટોક્સ થઈ જાય. એમ આગળ કે બોલો તાવના પણ લાભ હોય છે. એ આજ મને ખબર પડી કે શરીર ડિટોક્સ થઈ જાય, રિલેક્સ થઈ જાય, મજા આવે. એમ બેહવાનું તાવને એને મજા આવે છે. વાહ, તો તાવને મહિને એકાદી વાર તેડાવવો જોઈએ. એમ ને ભાઈ મને એક જ વાર સારું લાગે. આપણે છે ને શું કરવું પડે ખબર છે? મેલેરિયાના અને ડેન્ગ્યુના મચ્છર પાળવા પડે. એટલે આપણને એમ થાય કે આજે હાલો ડિટોક્સ કરવું શરીર. એટલે બહુ ડિટોક્સ નહીં કરવાનું. એક જ દિનો તાવ આવે સીધો મચ્છરને એમ જ કેવું પડે ને ભાઈ, એટલું કવડ છે. હે બોલો, આવી ખૂબી છે અમારા છોકરાઓમાં. ડિટોક્સ કરી નાખે શરીર. ફેનથી તો કે તાવથી. ચાલો હવે આપણે છે ને દવાખાને લઈને ડિટોક્સને હરખું ડિટોક્સ કરી નાખી. સાહેબ અહીંયા આપણે વાટેલ ઊભા છે. થેન્ક યુ સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. પહેલાં તો સાહેબને રવિવાર હોય એટલે ખરેખર એને એક દિવસ હોય એમાં આપણે આપણી દવા અમુક રોકી રાખે. આ છે ને નાનું આ ક્લિનિક હોય ને એટલે સાહેબને બહુ ઇમરજન્સીવાળા ન આવતા હોય પણ તાવના હિસાબે એને એ પાછું ચાલુ હોય. મોટા દવાખાને લઈ જવા પડે એવા ડૉક્ટર આ ડૉક્ટરની સલાહ આપે કે ભાઈ તમારે આમ કરવું પડશે. પણ ફૂલ ઇમરજન્સી હોય ને એ તો લગભગ ઓછા હોય. તો સાહેબ અત્યારે રવિવાર રજા રાખીએ કે પણ આ સાહેબ છે ને થોડાક આમ સક્રિય છે કે ભાઈ જ્યાં સુધી પેશન્ટ હોય ને તેને કોઈ દી ના ન પાડે કે ભાઈ હું નહીં આવું. ઇમરજન્સી કંઈક એવું હોય તો એટલે સાહેબ તરત આવી જાય. સાહેબ આની સિવાય છે ને ઘેરે નૈતિક આન ભાઈ નાનો એને થોડાક જાડા જેવું થઈ ગયું છે. હા, એ જડ્ડુભાઈને એટલે એની આટલું કંઈક થોડીક એવું હોય ને તો દવા મને આપી. હા, લખી સાહેબ. પેલા તો થઈ ગયો તમે આગળ હું કહેતો હતો પણ ત્યાં તમે ઉતાવળમાં બહાર વહી ગયા કેમ કે સાહેબને જવાનો ટાઈમ હતો ને મેં ફોન કરીને રોકી રાખ્યા છે. હે આવશે ને પણ એ તો મને ખબર અચાનકથી ઢીલો પડી ગયો. 2 કલાક આગળ કાંઈ નહોતું, થોડીક વારમાં આવી ગયો. ઓફિસ અમે હારે હતા, સવારમાં મારી હારે આવ્યો હતો. એમાં તો જેને ક્રિકેટ રમવા જવું. કાલ સાંજે કાંઈ નહોતું, સવારે કાંઈ નહોતું. સવારે એટલે તો ઓફિસ આવ્યો હતો. કાંઈ નહીં, 2 દિવસની દવા આવું. કાલે એવું લાગે છે આજે તાવ ચાલુ થાય તો રિપોર્ટ કરશું. કાલે કરવા પડે એમ હોય તો કરી નાખ્યો રિપોર્ટ. આજે પહેલો દિવસ છે, હજી 2 કલાક થઈ છે. એક દિવસ જવા દો, કાલે આપણે રિપોર્ટ કરીશું. ઓકે. અત્યારે છે 1:45 અને જમી હોતી લીધા હતી ને અભિભાઈને જે ટેબ્લેટ આવ્યું હતું ને એનું સ્ક્રીન ગાર્ડ મગાવ્યું હતું. તે સ્ક્રીન ગાર્ડ તો આવી ગયું પણ આનો વજન કેટલો છે ખબર? આપણને આમ લાગે બોલે ટેબ્લેટ જ એવું છે. તો ભૂલમાં ઉપર ટેબ્લેટ નાખી દીધું ને, ખાલી સ્ક્રીન ગાર્ડ બહુ વજનદાર છે. અત્યારે 1:30 થયા છે અને ઘરમાં થોડોક પાછો તાવનો માહોલ આવી ગયો. તો તમને મેં આગળ બતાવ્યું હતા તમને કહેતા હોય નૈતિક રીતે ખબર પૂછ્યું કે ભાઈ ચાલો નહીં તું ભાઈ સુઈ ગયો. ઓ ભલે તો કાંઈ નહીં. એ દવા પી લે. નૈતિકને દવા નહીં પાવી પડે? સુઈ ગયો પણ હે હું લાવ્યો છું, પાઈ ગયો એને દવા. લો ડૉક્ટર વાતી આટું જ કરાવી દીધી. તો દવા પીને સુઈ જાજો ભાઈ અને પાણી પીતા રાખજો ધમધોકાર. રિપોર્ટ નથી કરવા પડે. એ જે લક્ષણો છે એ પ્રમાણે ડેન્ગ્યુના છે એટલે પાણી ધમધોકાર પીજે ને અત્યારે એ જ હાલે છે બધી. મેં કીધું ભરતો જતો ઉપર છે ને એમ કઈ ઉઈ આવ્યું. હમણાં તો માહોલ આવો ને આવો જો ભાઈ. આમ પણ આવું હતી હોય તો આ ઉલટા કેસમાં ચાલુ છે ને અહીંયા બેનનું હોમવર્ક ચાલુ છે. એમાં શું તમે આમાં આવડે? તને કાંઈ ન આવડે, મગજમાં આવે જ નહીં કાંઈ. એવું જ થાય. એટલે છે ને આ બંધ કરીને કરવું પડે બેટા. કઈ કાંઈ વાંધો નહીં ભાઈ, જોઈશે રિઝલ્ટ આવે ને પછી આ વખતે જાનું સર્વિસ કરવી છે. તો સુપર સન્ડે પણ
પૂરો થઈ ગયો. અત્યારે 7:45 થઈ છે અને ઓફિસેથી તો નીકળી ગયો તો 6 વાગ્યાનો, પણ એક થોડુંક વ્યવહારિક કામ હતું પતાવીને હવે જાઉં છું ઘરે. અને ઘેરે જતા પહેલાં છે ને એક અમારે અહીંયા રહીએ છે ને મોટા વરાછામાં, ત્યાં આજે કારગિલ પહેલાં તો એ હતું કે ભાઈ આજે કારગિલ વિજય દિવસ હતો, તો બધાને કારગિલ વિજય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો એ એવા સારા એવા દિવસે છે ને અમારે એરિયામાં મોટામાં મોટો ઝંડો, વરાછા વિસ્તારનો મોટામાં મોટો ભારતનો ઝંડો તિરંગો લહેરાવાયો છે. હવે હું સાંજે અત્યારે 7:45 થઈ ગયા ને એટલે લગભગ દેખાય તો હું તમને બતાવું, પણ જે લોકેશન છે ને એ બહુ મસ્ત, અને એ સર્કલ છે ત્યાં લોખંડી પુરુષ એવા આપણા સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ પણ મૂકવામાં આવી છે. તો ચાલો હું તમને થોડીક વારમાં આગળ આવે છે આગળ બતાવું. તિરંગાની વાત કરું છું ને, એ આ તિરંગો અમારા આ વિસ્તારનો મોટામાં મોટો, ઊંચામાં ઊંચો અને મોટામાં મોટો, અને એની નીચે જો સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ કારગિલ વિજય દિવસના દિવસે બહુ સુંદર એવું આયોજન કર્યું છે. અને આ પણ બહુ સારું, પણ કાચમાંથી દેખાતો નથી. બહુ મસ્ત ઝંડો આ છે ને. હવે અમે જ્યારથી નીકળીશું ને ત્યારે આપણા મનમાં દેશભક્તિના વિચાર આવે ને એવી જગ્યા બનાવી છે, સુપર બનાવી છે. તો આ જ આ કામ જેણે પણ કર્યું છે ને, સુદામા ચેરિટેબલ ટ્રસ્ટવાળાએ કર્યું છે, તેમને ખૂબ ખૂબ અભિનંદન. જો તમે અમારા વ્લોગ જોયો હોય ને તો તમને ખાસ થેન્ક યુ કે આવું સરસ કામ અમારા વિસ્તારમાં, આપણા વિસ્તારમાં કર્યું. અને સરદાર પટેલની મૂર્તિ પ્રતિમા તમે ત્યાં મૂકી, અને એની સિવાય કે ભાઈ તિરંગો, સેલ્યુટ તમને, અને તિરંગાને બંનેને સેલ્યુટ છે. અત્યારે 8 વાગે ઘેરે પહોંચ્યો ને તો આ ભાઈ અહીંયા બહાર પાછા બેઠા છે, અને મેં ફોન કરીને કીધું હતું તારે ઘેરે આરામ કરવા સિવાય પણ બહાર હું કામ આવ્યો અત્યારે, હું કામ છે અહીંયા મચ્છર હોય, આ હોય, કવડી જાય હજી આપણે એની હિસાબે તો તાવ આવતો હોય. હાલ ઘેરે આને બેહું ઘરે આનથી વધારે વસર એટલે બહાર આવ્યું તો ઉપર તા રૂમમાં જઈને હોઈ જતા. હમણાં આવું ભાઈ એમાં અહીંયા પવન સારો છે, બહારનો વાંધો નથી, પણ તો મચ્છર હોય ને એની મને ઉપાધિ છે. વચ્ચે નથી ઘરે વધારે અહીંયા આ પવનમાં તો જો કે ઉડી જાય એવું છે, એટલો પવન તમારો. અહીંયા ઘડીક બે તો ફ્રેશ થઈ જાય. હવે તબિયત બહુ પછી કેમ રહી? રેડી? ઠંડી બંડી લાગતી બધી બંધ થઈ ગઈ? ગરમી ચડી ગઈ હતી. ગરમી ચડી ગઈ ને તાવ ઉતરે ને ત્યારે એવું થાય હશે, ગરમી ચડી જાય. ઓકે, તો તારા પપ્પા આવી ગયા. ભાઈ ફ્રેશ થવા બહાર આવ્યા છો એટલે કંઈ કહેતા નહીં હવે. બે જામ આટો મરાવી દે એમ કહીશ. ભાઈ હવે આટા વાળી તો આને તાવ આવે તો આટો મારવા દો. લે મૂકી જાય, તમે ઉતરો, હાલો અંબે આટો મારી. 15 મિનિટ ઘરે પહોંચી ગયા ને ઘરે થઈ ગઈ છે રસોઈ ટકાટક. તો ગયા તા નહીં તમે ચાંદલામાં ગયા તા કે નહીં? કેમ અભી જ જોતો. અને પણ અભી હા તું શું કરશો બેન? હાલો બે જાવ ખાવા. શું ખાધું? ઓ માય ગોડ, ફરાળ હાલે કા? એ તો હું ભૂલી ગયો. કોનું આનું શું વાત છે? હું રહું કેમ? ઘર પૂરતા છો પછી બહાર જઈને ખાઈ લો. એટલો વિશ્વાસ નથી મારી ઉપર. વેદાંત અત્યારે તાવ આવે છે, થોડા ખાઈ. વેદાંત ને હવે દવા લઈ આવે, ગાડી તો થઈ ગયું છે. કોણ છે? ઓ વીરકુડી, વિરાજ. અરે વાહ, તને આવડે? તને આવડી ગઈ? મને આવડે છો. આપણે રમવું હોય કે અહીંયા આવી જજે. ઓકે. શેષ રમવામાં હું જોઈ શેષ રમવામાં અમારા જાનુ દીદી ના છોકરાઓ છે ને, એનો સૌથી નાનો ભાઈ છે વિરાજ. વિવેક અમારા ગાંધીનગર રહીને એનો છોકરો, અમારા પરિવારનો સૌથી નાનો એટલે ઉંમરમાં સૌથી નાનો. એનાથી નાનો રાકેશનો છોકરો જય છે ને, એ છે. બાકી વિરાજ છેલ્લેથી બીજો નંબર અત્યારે હાલની તારીખમાં. નહીં એમ તો પછી એક છે, હવે છોકરી છે સાગરની. તો એમ છે. જો જાનુબેન એના ભાઈ યાર વાતો કરે છે, નખરા મોંઘા તો બગાડે તો ખરા. આ ઘી ખીચડીમાં નાખ્યું છે, તાવ આવે છે ને ઊભો રહે દીકરો. આવું દેશી ઘી આવે ખીચડી એટલે તાવને ભાગવું જ પડે ને. નહીં તો ભાઈ શું ખાય છે? દાળ ભાત.
દાળ ભાત ખીચડી ભાખરી અત્યારે તમે ઘણી વસ્તુ બનાવી નાખી આની આટલો રોટલો તું રોટલો ખાવાનું ચાલુ કર્યું હતું ને પાછો દાળ ભાત કેમ ખાશો એટલે ભાખરી મૂળ આપણે ઘઉં બંધ કર્યા ને ઓકે પછી ખાધા જ નથી બોલે નહીં આપણને કંટાળવું છે પતા હું બી કોઈ ને એવું લાગે ભાખરીમાં પતા હું બી કોઈ ને એવું લાગે તો ઘી એડે લીધું જો એના છે ને ઘી ખાતા એને બાય કરી અને દૂધ ખાતે મારા બાય કરી મારા મમ્મી અડી કાઢેલા હતા દૂધ ખાવું પડે એમ અમારા ઘરમાં છે ને જો ગુલાબ વેદાંત અને વિજયભાઈ એ બેન ત્રણેયને ઘી એટલું જ હાલે વાત પૂછોમાં અભિને માખણ બહુ પ્રિય અભિને માખણ એટલે કાંઈ ન હોય ભાખરી માખણ હારે કાંઈ છાશ કે દૂધ કે ચા કે કોઈ વસ્તુ ન હોય તો હાલે એને અને નહીં તો ને તો સારી વસ્તુ જ હાલે મારા દીકરાને મતલબમાં ટીંડોરાનું શાક ને એવું બધું જ આમ શું ભાવે તને સૌથી વધારે ભાવે હું ઘરની વસ્તુમાં હે હા મગ આ તો પણ મગ કઠોળમાં જ આવે ને કા કે મગમાં કેમ ના આવે કંઈક સ્ટોરી છે બે હે શું છે હું ખાવા મળે પણ શું સ્ટોરી છે તો કે આપણે એટલા બધા દાંત હતા મગમાં મને નહીં કે મગ થોડો બોલે કઠોળ બોલે તમે બે મા દીકરો બહાર શું કરો છો હે આજ કેમ તમે હું હા કોફી હું કામ પીવી પડે એમાં આ ગાડી અહીંયા પડી હતી ને એટલે એને આ ન ફેરવી એમનું ચડાવી હવે આ બ્લોકવાળાને મેં કીધું છે પણ કાંઈ આવતા નથી બ્લોકવાળાને ગોરધનભાઈને ધમકાવીને કહેવું પડશે બ્લોક આમ સીધા કરવા છે આ છે ને બ્લોક છે ને આ કાઢી નાખવું છે ને આમ સીધું શોપમાં કરી નાખવું છે એટલે કે આવશે કે ભાઈ પછી ગાડી માટે આવડો આ ઘડીએ મૂકવું ન પડે વ્યવસ્થિત ગાડી પાર્ક અંદર લઈ જઈએ કેમ કે ચાર્જિંગમાં મૂકવાની હોય એટલે અંદર જ લઈ જવી પડે એવું થાય આજે વેદાંતને ઘડીક તાવ આવ્યો ને ઘડીક આપણને એમ લાગ્યું કેવો તાવ આવે ઓફિસ હશે ને ફૂલ ઠંડી સીડીને મેં કીધું હાલ ભાઈ હાલ જલ્દી પહેલાં દવાખાના ડૉક્ટરને ફોન કર્યો એ નીકળતો હતો ને મેં તમે 10 મિનિટ ઉભા રહ્યો અમે આવી છીએ 5 મિનિટમાં એટલે પછી ઊભા રાખીને દવા લીધી અને દવા લઈને ઘેર આવીને દવા પીધી 4 નોમનું માથા મારે છે આવું છે ભાઈ અરે તાવ એટલે કાંઈ ઓછો નહોતો એ આવ્યા ત્યારે તમને કાંઈ લાગ્યું નહીં ત્યારે ના દવાખાને ડૉક્ટર દવા પાઈ શું છે એટલે રજા રાખી દે એ તાવ એમ જ આવ્યો ટીણા કાકાને આવતો હતો મને ખબર છે તારે તું ટીણા કાકાની કોપી છો કે નહીં આમ જો કમ્પ્લેટ અહીંથી એક વખત એને તાવ આવ્યો એના ભણતો હતો મતલબમાં નડિયાદ અત્યારે ને વિવેકની વાત કરું મારા નાના ભાઈની મારે અંકલેશ્વર સાઈડ આવતી હતી હું સવારમાં સાઈડ ઉપર જતો હતો અને એના દોસ્તારનો ફોન આવ્યો કે એને તાવ આવ્યો છે ને બેભાન થઈ ગયો બેભાન થઈ ગયો સીધો પછી ગાડી આમ અંકલેશ્વર વાળવાની થઈ ગયા સીધી નડિયાદ વહી ગઈ નડિયાદ DDITમાં વિવેક ભણતો ત્યારે એટલે થયું છે ને તને તાવ આવ્યો ને કે આજ બપોરે મેં જોયું ને મને યાદ આવતું હતું કે તને કેવો તાવ આવતો હતો પછી બીજી વાર એક વખત એવો તાવ આવ્યો હતો આવતીકાલે છે ને એ ભાભી હું છે અહીંયા હું બે સખીશને મિલનમાં કોઈને આમ બોલવા માટે એમ નહીં તો કોઈને બોલાવવાના છે માઇકમાં તો હું આવું આપણે હે તમારો ભાઈ આવવાનો છે અંકેશ રાણપરિયાને આવવાનો છે એમ ને અંકેશ રાણપરિયા નૈના ભાભીનો કઝિન્સ બ્રધર્સ વેદાંતનો કઝિન્સ મામા શું કહેવાય એને એ મામા જ કહેવાય તો એ એના બહેનોના સ્નેહ મિલનમાંથી એ જ જાય ને તો ખાલી હું તો રમત કરું છું પણ હવે છે ને મજા મન થાય છે માઇક પકડીને બોલવાનું અહીંયા નથી બોલવું માઇક લેવું છે મને એમાં સ્પીકર આવે ને ઓલો રજનીકાંત એ તો છે નકર રજનીકાંત ન વાપરતો હે